તો હાલ અત્યારે વડાપ્રધાન મોદી અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની અંદર થોડી જ વારમાં રામ જન્મભૂમિ પર તેઓ રામલલ્લાના દર્શન કરશે અને મંદિર પર પહોંચશે અને ત્યાં ધર્મધજા ફરકાવશે। આ ખાસ પ્રસંગે અનેક મહેમાનો આવી પહોંચ્યા છે। વીવીઆઈપી મહેમાનો, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી અત્યારે સપ્ત મંદિરની મુલાકાત લઈ રહ્યા છે। મહર્ષિ વરિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, મહર્ષિ વાલ્મીકી, દેવી અહિલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત મંદિરોમાંનું એક મંદિર છે જેની મુલાકાત વડાપ્રધાન મોદી લઈ રહ્યા છે। તો માતા શબરીને સમર્પિત આ મંદિરો છે। ત્યારબાદ તેઓ શેષાવતાર મંદિરની મુલાકાત લેશે। આ સાથે તેઓ માતા અન્નપૂર્ણા મંદિરની મુલાકાત પણ લેશે। થોડી વારમાં તેઓ ત્યાં પહોંચવા જઈ રહ્યા છે। ત્યાંથી પછી સીધા તેઓ જશે રામ દરબાર, ગર્ભગૃહમાં દર્શન કરશે અને ત્યારબાદ રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ 12 વાગ્યાના અરસામાં પવિત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર શિખર પર ભગવો ધ્વજ ફરકાવશે, જે મંદિરના નિર્માણને પૂર્ણાહુતિ અને સાંસ્કૃતિક ઉજવણીને રાષ્ટ્રીય એકતા તરીકે ઉજવવામાં આવશે। મારી સાથે સંવાદદાતા કમલેશ રોહિડા લાઈવ જોડાયા છે। કમલેશ, જોડેથી વિગતો મેળવીશું। કમલેશ, હાલ અત્યારે આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણ માણવા જઈ રહ્યા છીએ। આ ક્ષણ એવી છે જેની સૌ કોઈ હિન્દુ રાહ જોઈ રહ્યા હતા। હાલ અત્યારે વડાપ્રધાન ત્યાં પહોંચી ચૂક્યા છે, શું કહેશો? જી, જે રીતે હું તમને જણાવી દઉં વિની કે આજે 25 નવેમ્બર એટલે કે ભગવાન રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું છે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે, તેનું ધ્વજારોહણનો કાર્યક્રમ છે। ધ્વજા વિશ્વની સૌથી ઊંચી ધ્વજા, સૌથી ઊંચું શિખર જેને આજે જેની પૂર્ણાહુતિ કરવામાં આવશે, ધ્વજ જે ધ્વજદંડ લગાવવાનું જે આપણા અમદાવાદમાં બન્યું છે અંબિકા એન્જિનિયરિંગમાં, એ ધ્વજદંડ તમામ એની વસ્તુઓ, મહત્વની જે વસ્તુઓ છે એ અમદાવાદમાં બની છે અને આજે ધ્વજદંડ બનીને ત્યાં પહોંચ્યો છે અને આજે ધ્વજારોહણનો કાર્યક્રમ છે જ્યાં નરેન્દ્ર મોદી જે આપણા વડાપ્રધાન છે તે ધ્વજ ફરકાવશે। એટલે આ ક્ષણની આજની નહીં, કાલની નહીં, છેલ્લા 500 કે 600 વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને આ રાહનો આજે આતુરતાનો અંત આવ્યો છે। મંદિરનું ઉદ્ઘાટન તો 2024 પહેલાં થયું હતું, ચૂંટણી પહેલાં, પરંતુ આ વખતે જે પૂર્ણાહુતિ હજી જે બાકી હતી તે અત્યારે પૂર્ણ કરવામાં આવશે। ખાસ કરીને જો હું વધુ વાત કરું તો પીએમ સપ્તમ મંદિરની આજે મુલાકાત લેવાના છે। તેમાં અંદર મંદિરની વિશેષતાની જો વાત કરીએ તો મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, પછી મહર્ષિ અગસ્ત્ય, પછી મહર્ષિ વાલ્મીકી, દેવી અહલ્યા, નિષાદરાજ ગુહા અને માતા શબરીને સમર્પિત આમાં મંદિરો છે। ઘણા બધા મંદિરો છે। માતા શબરીનું પણ મંદિર છે વિની। આપણે જે રીતે અગાઉ કહાની સાંભળીએ છીએ કે માતા શબરી ભગવાન રામના પોતાના જૂઠા બોર ભગવાન રામને ખવડાવે છે। એટલે ક્યાંક ને ક્યાંક શબરીની કથાઓ આપણે વાંચી છે, લોકકથાઓ છે, એ ધર્મનું મહત્વ છે અને એનું પણ આજે મંદિરનું આજે ખાતમુહૂર્ત જે ધ્વજારોહણ છે તમામ આજે મંદિરનું થવાનું છે। ખાસ કરીને જે તમામ અલગ અલગ અંદર મંદિરો છે તેની વડાપ્રધાન અત્યારે મુલાકાત લઈ રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે। વડાપ્રધાન મોદી આધ્યાત્મિક ગુરુઓ સાથે ત્યાં મંદિરનું જે આધ્યાત્મ જે થઈ રહ્યું છે દર્શન કરી રહ્યા છે। મંદિરની ધ્વજાનું જે કાર્યક્રમ છે ત્યારે 12 વાગે લગભગ શરૂ થવાનું છે। 12 વાગે ધ્વજારોહણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અત્યારે મંદિરની જે મુલાકાત છે એ વડાપ્રધાન મોદી લઈ રહ્યા છે। જે રીતે વિની મંદિરમાં જે રીતે તેનું સ્થાપત્ય જે બનાવવામાં આવ્યું છે, જેની શિલ્પની રીતે જે આકાર આપવામાં આવ્યો છે તે બહુ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે। તેની જે આર્ટિસ્ટ છે, તેની કારીગરી છે તે બી અમદાવાદમાં બની છે, તેના આર્કિટેક્ટ પણ અમદાવાદના છે। એટલે ક્યાંક ને ક્યાંક મંદિરની જે ભવ્ય નિર્માણમાં વડાપ્રધાન મોદીનો સહયોગ કહી શકાય, સહયોગ કહી શકાય, કારણ કે એક વસ્તુ તેમણે એક વસ્તુનું ધ્યાન રાખ્યું છે, એક વસ્તુમાં એમણે પોતાનું યોગદાન આપ્યું છે। એટલે આજે જે આવો સુંદર દિવસ હોય તો સમગ્ર દેશ માટે, નાગરિકો માટે ક્યાંક ને ક્યાંક ગૌરવનો દિવસ કહેવાય। વિશ્વની સૌથી ઊંચી ધ્વજા આજે અયોધ્યા ખાતે ધ્વજવંદન થવાનું છે, ધ્વજારોહણ થવાનું છે। એટલે આ પલ સમગ્ર ભારતના નાગરિકો માટે કંઈક ઐતિહાસિક છે। વડાપ્રધાન મોદી અત્યારે અલગ અલગ મંદિરોમાં જઈને પૂજા કરી રહ્યા છે, અર્ચના કરી રહ્યા છે। અત્યારે આધ્યાત્મિક ગુરુઓ જેટલા પણ શંકરાચાર્યો છે તે પણ આજે દેશના જે જાણીતા શંકરાચાર્યો છે એ આજે અયોધ્યા ખાતે ઉપસ્થિત છે। ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર દેશ માટે વિની પવિત્રનો દિવસ કહી શકાય। જી
જી કમલેશ, હું પૂછવા માંગીશ કે હાલ આ પ્રસંગના સાક્ષી કોણ કોણ બનશે? મંદિરની અંદર મહેમાનો કોણ કોણ ઉપસ્થિત છે? જે રીતે હું વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર છે. એટલે ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ, એટલે અત્યારે જેટલા પણ જે રાજદ્વારી લોકો છે ઉત્તર પ્રદેશમાં, જે રાજ શાસનથી જોડાયેલા છે, સંતો છે, મહંતો છે, શંકરાચાર્યો છે, ગુરુઓ છે, ધાર્મિક ગુરુઓ છે, ભક્તો છે, એટલે રામ મંદિરની આસ્થા સાથે જોડાયેલા તમામ લોકો આજે આ ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજર છે. જો આ ધ્વજવંદનની જો આજે વાત કરીએ તો 12 વાગે અયોધ્યામાં પવિત્ર શ્રી રામ મંદિરની જન્મભૂમિ પર આજે એક્ઝેક્ટ 12 વાગે, અત્યારે તમે માનો બી નહીં તો 11 વાગ્યા છે, એટલે કલાકની વાર છે. વડાપ્રધાન મોદી અત્યારે મંદિરમાં પહોંચી ચૂક્યા છે. મંદિર વિશાળ, એટલે જોવા જઈએ કે 800 મીટર લાંબા દક્ષિણ ભારતીય સ્થાપત્ય પરંપરામાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે મંદિરની વિવિધતા દર્શાવે છે. એટલે વિશ્વનું સૌથી મોટું મંદિર કહી શકાય, તેની ધજા છે તે વિશ્વની સૌથી ઊંચી ધ્વજા કહી શકાય. એટલે ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક ક્ષણ છે એ ધ્વજારોહણ. આજે ધ્વજારોહણ અથવા તો ધ્વજા લહેરાવાનું મુખ્ય કારણ એ છે કે મંદિરની પૂર્ણાહુતિ, સાંસ્કૃતિક પરંપરા અને ધાર્મિક વિવિધતાનું પ્રતીક કહેવાય છે. કે આજે ધ્વજારોહણનું કાર્યક્રમ પૂર્ણ થાય એટલે કહી શકાય કે મંદિરના જે પણ કામગીરી હતી, મંદિરની સ્થાપત્યની જે બી કામગીરી, તમામ કામગીરી પૂર્ણાહુતિ થઈ છે. અને આજથી એવું કહી શકાય કે ભવ્ય રામ મંદિરની હવે કોઈ પણ કામગીરી બાકી રહેતી નથી. અને આ સમગ્ર મંદિર આજે તૈયાર થઈને, બનીને, ધ્વજારોહણ કાર્યક્રમ થઈને વિશ્વ સામે એક ઉદાહરણ રૂપે ભારતની વિવિધતા દર્શાવે છે, ભારતની એકતા દર્શાવે છે, હિન્દુની આધ્યાત્મકતાનું એક પ્રતીક કહી શકાય. કારણ કે રામ મંદિરના આંદોલનો આજથી નહીં, છેલ્લા કેટલાય વર્ષોથી 1990થી 85થી આંદોલનો કેટલાય વર્ષોથી ચાલી રહ્યા છે. આમ તો જે રીતે બાબરી મસ્જિદ ઢાયા બાદ ક્યાંક ને ક્યાંક સુપ્રીમ કોર્ટમાં કેસો ચાલ્યા, આટલા વર્ષોની લડાઈ ચાલી, પછી એ કેસ આપણા હકમાં આવ્યો, અને હકમાં આવ્યા બાદ રામ મંદિરનો નિર્ણય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને આજે એક ઐતિહાસિક ક્ષણ છે કે રામ મંદિર બની ગયું, ધ્વજારોહણ થઈ ગયું. એટલે ક્યાંક વર્ષોથી જે હિન્દુ લોકો જે ઈચ્છી રહ્યા છે, ધાર્મિક ભાવના સાથે જોડાયેલા લોકો ઈચ્છી રહ્યા હતા, તેમનું આજે સપનું પૂર્ણ થયું છે. અને ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશવાસીઓ માટે આજે ગૌરવની વાત છે. ને એમાં પણ વડાપ્રધાન આજે 12 વાગે ત્યાં પહોંચતા હોય, ધ્વજારોહણ કાર્યક્રમ હોય, એટલે ક્યાંક ને ક્યાંક દેશની એકતા, સુંદરતા અને ભવ્યતામાં વધારો કરે છે. જીવીની કમલેશ, આજનો દિવસ પણ એક વિશેષ દિવસ છે. આજનો દિવસ પણ પવિત્ર દિવસ છે. આ દિવસ કયો છે? રામ ભગવાન અને સીતા માતાના મિલનનો દિવસ કહી રહ્યા છે. શું છે આ દિવસ? જે રીતે આજે કહી શકાય કે ભગવાન રામ અને સીતા માતાનું જે રીતે જ્યારે મિલન થયું હતું ત્યારનો આ જ દિવસ હતો, જેને લઈને આ સ્પેશિયલ ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. કારણ કે આ જ દિવસને લઈને ધ્વજારોહણ જે કરવાનું હતું, ધ્વજદંડન, જે ધ્વજ ફરકાવવાનો હતો, તે નિર્ણયમાં ક્યાંક ને ક્યાંક ધાર્મિક મહત્વ રહેલું છે. દેશના જે ગુરુઓ છે, શંકરાચાર્યો છે, તેને આ દિવસને પસંદ કર્યો છે. કારણ કે રામ અને સીતાના મિલનનો દિવસ ઘણા વર્ષોના વનવાસ બાદ જે ભગવાન રામ સીતાને મળ્યા હતા, ઘણા વર્ષોના તપ બાદ ભગવાન રામ સીતાને મળ્યા હતા. તમને ખ્યાલ હશે કે જે રીતે રાવણના કક્ષમાં માતા સીતા રહ્યા હતા, ત્યારે ભગવાન રામ ખૂબ જ પીડિત હતા, કેટલાય સમયથી માતા સીતાની રાહ જોઈ રહ્યા હતા. એમને ત્યાં સુધી પહોંચવા માટે ક્યાંક ને ક્યાંક એમણે સંઘર્ષો કર્યા હતા. એક એક વાનર સેના એમણે બનાવી, જે દરિયા છે તેમાં તેમણે પર્વતો બનાવ્યા. એટલે વર્ષોના સંઘર્ષ બાદ, વનવાસના સંઘર્ષ બાદ ભગવાન સીતાને ભગવાન રામ મળ્યા હતા. ત્યારે આ જ દિવસ હતો, 25 નવેમ્બરનો દિવસ હતો, જેને લઈને આજે જ આ ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ધ્વજારોહણનો જે આજે જે ધ્વજવંદનનો, જે ધ્વજ ફરકાવવાનો જે કાર્યક્રમ છે, આજના દિવસે વિશેષ છે. અને ક્યાંક ને ક્યાંક કહી શકાય વડાપ્રધાન મોદી બી એમાં હાજર થયા છે, યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર થયા છે. એટલે ઘણા બધા લોકો આજે, ખાસ કરીને ધર્મ સાથે જોડાયેલા લોકો અહીંયા આજે હાજર થયા છે. જો વધુ હું તમને આ વિગતમાં જો જણાવું તો આ કાર્યક્રમમાં માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની શુભ પંચમી આજે છે, એટલે એ દિવસનો વાત કરું તો શુભ પંચમી છે આજે. સાથે સાથે વિવાહ પંચમીના અભિજીત મુહૂર્ત સાથે સુસંગત છે. જે દિવસે શ્રી રામ માતા સીતાના દિવ્ય જોડાનું પ્રતીક છે. આ તારીખ 9મા શીખ ગુરુ તેગ બહાદુરજી શહીદ દિવસ પણ માનવામાં આવે છે. 17મી સદીમાં અયોધ્યામાં 48 કલાક સુધી વિરામ વિના ધ્યાન કર્યું હતું. આ તમને જે હું વાત કરી રહ્યો છું કે તેગ બહાદુરજી શહીદ દિવસ પણ છે. સાથે આ જે 17મી સદી હતી, એટલે કે આજથી લગભગ માનો કે આજે 21મી સદી, 400 વર્ષ પહેલાં 48 કલાક સુધી વિરામ વિના ધ્યાન કરવામાં આવ્યું હતું, જે દિવસના આધ્યાત્મિક મહત્વને વધુ વધારે છે. એટલે આ દિવસનો ઐતિહાસિક દિવસ ગણી શકાય. ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, ઐતિહાસિક રીતે આ દિવસનો ભારતના નાગરિકો માટે, દેશના નાગરિકો માટે મહત્વનો કહી શકાય. જેને ખાસ કરીને આજે 25 નવેમ્બરના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જો
વધુ વાત કરું તો જમણી બાજુ એંગલવાળા આ ત્રિકોણકાર ધ્વજ 10 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબો છે. જે ધ્વજદંડની જો વાત કરું છું તો આજથી 6 મહિના પહેલાં એ ધ્વજદંડ અમદાવાદમાંથી બનીને ગયું હતું અને એપ્રિલમાં આ જ મહિનામાં એટલે કે 2025ના એપ્રિલમાં ધ્વજદંડ લગાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ધ્વજદંડ ત્યાં લાગી ગયો હતો. એના 6 કે 8 મહિના બાદ એટલે કે આજે 25 નવેમ્બર એટલે કે 11મા મહિનામાં એ ધ્વજારોહણનું ધ્વજા જે ફરકાવવાનું કાર્યક્રમ હતું તે બાકી રહ્યો હતો. તેની માટે આજે સ્પેશિયલ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો અને ધ્વજારોહણનું કાર્યક્રમ થઈ ગયા બાદ એવું માનવામાં આવે છે કે મંદિરનું જે નિર્માણ કાર્ય હતું એ સમગ્ર હવે આજથી પૂર્ણ થયું ગણાય. એ ભારતની વિવિધતા એકતાનું પ્રતીક છે અને વિશ્વનું સૌથી મોટું મંદિર અને વિશ્વની સૌથી ઊંચી ધ્વજા આપણી આજે ધ્વજારોહણનું જે કાર્યક્રમ છે એ લાગવાનું છે અને સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક આપણી ધાર્મિક વિવિધતા અને એકતાનું મેસેજ આપવાનું આજે કાર્ય થશે. જીવીની કમલેશ, હાલ અત્યારે આ મંદિરની સુરક્ષાને લઈને કેવી વાત કરશે અને હાલ અત્યારે અહીંયા અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, અનેક કલાકારો, અનેક ધર્મથી લોકો આવી રહ્યા છે, સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા છે? જી, હું જે રીતે અત્યારે જો અયોધ્યાની જો વાત કરીએ, ભગવાન રામ મંદિરના નિર્માણની વાત કરીએ તો 25 નવેમ્બર એટલે કે જે રીતે આપણે વાત કરી કે ધાર્મિક વૈવિધતા અને ભારતની એકતાનું પ્રતીક અને ક્યાંક ને ક્યાંક રામ મંદિરના ઇતિહાસ સાથે, શબરીના ઇતિહાસ સાથે, ધર્મ સાથે જોડાયેલો દિવસ છે. એટલે અગાઉથી નક્કી હતું 25 તારીખે ધ્વજારોહણ કાર્યક્રમ થવાનું છે. ધ્વજ ફરકાવવાનો વિશ્વનો સૌથી ઊંચો ધ્વજ ફરકાવવાનો છે, જેમાં સૂર્ય વચ્ચે સેન્ટરમાં સૂર્યના આકારનું અલગ અલગ એની ડિઝાઇન પણ અલગ છે. એટલે આ તમામ કાર્યક્રમ અગાઉથી નક્કી હતો. એટલે જો સુરક્ષાની વાત કરી તો સમગ્ર ઉત્તર પ્રદેશ પોલીસ જે સિક્યોરિટી છે, BSFના જવાનો છે, તમામ જે નેશનલ સિક્યોરિટીના જે જવાનો આર્મીના જવાનો છે ત્યાં હાલ ખડકી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના જે અયોધ્યા છે તે રામ મંદિરની જવાના તમામ રસ્તાઓ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન હાલ હાજર છે. એટલે કે સુરક્ષા એજન્સીઓ, સેન્ટ્રલ એજન્સીઓ, ઉત્તર પ્રદેશ લોકલ પોલીસ, ત્યાંની અલગ અલગ વિભાગની જે પોલીસો છે, જે અલગ અલગ વિસ્તારમાં જે પ્રશાસન કામ કરી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત છે. પોલીસ દ્વારા તમામ વસ્તુ પર નજર રાખવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા નજર રાખવામાં આવી છે. આર્મીના જવાનો પણ ખડકી દેવામાં આવ્યો છે. કારણ કે રામ મંદિરનું જી કમલેશ, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ કમલેશ આપનો આભાર.